નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો ટોપિક છે સમસ્થિતિમાન પૃષ્ઠો. જે પૃષ્ઠ પરના બધા બિંદુએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે બિંદુવત ધન વીજભાર લઈએ. આ બિંદુવત ધન વીજભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. હવે આ બિંદુથી આ બિંદુને આપણે કેન્દ્ર લઈએ અને R1 ત્રિજ્યાનું એક વર્તુળ દોરીએ. વર્તુળની સપાટી ઉપર આવેલું દરેક બિંદુ આ કેન્દ્રથી R1 અંતરે હોય છે. માટે આ દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય છે અને એ મૂલ્ય લખી શકાય V1 = K Q / R1. અહીંયા સપાટી ઉપર આપણે એ બિંદુ લઈએ, અહીંયા આપણે કોઈ બીજું બિંદુ B લઈએ. માટે વિદ્યુત સ્થિતિમાન VA બરાબર VB લખાશે. એ બિંદુ ઉપર +Q વિદ્યુતભાર છે અને +Q વિદ્યુતભાર બરાબર 1 કુલમ વિદ્યુતભાર લઈ લઈએ. એટલે કે એકમ ધન વીજભારને બિંદુ A થી બિંદુ B સુધી લઈ જઈએ તો એ દરમિયાન આપણે કાર્ય કરવું પડશે અને એકમ ધન વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય આપણને વિદ્યુત સ્થિતિમાન આપે છે. માટે B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VB માઇનસ A બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VA = ΔV W/Q. એકમ વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કાર્ય બરાબર શું લખાશે? બળ ગુણ્યા સ્થાનાંતર વેક્ટર F ડોટ વેક્ટર DR. વેક્ટર F એ બળ છે અને આપણે લખી શકીશું વેક્ટર F = Q × વેક્ટર E, જ્યાં Q વિદ્યુતભાર છે અને E વિદ્યુત ક્ષેત્ર છે. માટે ΔV = Q × વેક્ટર E ડોટ વેક્ટર DR / Q કેન્સલ. ΔV = VB માઇનસ VA. પરંતુ સમસ્થિતિમાન પૃષ્ઠ છે માટે ΔV બરાબર 0. માટે વેક્ટર E ડોટ વેક્ટર DR = 0. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા +1 કુલમ વિદ્યુતભાર છે. એને બિંદુ A થી ક્યાં લઈ જઈએ છીએ? બિંદુ B સુધી. તો એ દરમિયાન કરવું પડતું કાર્ય 0 છે. ધન વીજભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E A થી B સુધી આપણને સ્થાનાંતર મળે છે. આનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો જે ખૂણો છે વેક્ટર E × DR cos θ = 90. માટે θ = 90. સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલું દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. હવે આપણે બીજી કોઈ ત્રિજ્યા R2 લઈએ અને એનું આપણે વર્તુળ દોરીએ. અહીંયા ત્રિજ્યા R2 છે. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ઉપરથી V2 = K Q / R2 લખી શકાય છે. R2 ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. તો આ અંદરની બાજુ છે પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું, આ બહારની બાજુ છે એ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. હવે પહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલું કોઈ બિંદુ C, બીજા સમસ્થિતિમાન
સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલું બિંદુ ડી. હવે પહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વીસી, બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વીડી. વીસી ઇઝ નોટ ઇક્વલ ટુ વીડી. જોઈ શકીએ છીએ આ V1 છે અને આ V2 છે. તો અહીંયા લખી શકાય V1 ઇઝ નોટ ઇક્વલ ટુ V2. તો આ બંનેમાંથી મોટું કોણ થાય? V1 ગ્રેટર ધેન V2. એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન સરખું હોય છે, પરંતુ બીજા કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ અને પહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતસ્થિતિમાન કેવું હોય છે? અલગ અલગ હોય છે. કોઈ ધન વીજભારના કારણે આ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી શકાય છે. બે અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવેલા છે. જો ઋણ વીજભાર હોત તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ જતી હોત. હવે આપણે ડાયપોલના કારણે ઉત્પન્ન થતા સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ જોઈએ. અહીંયા કોઈ ઋણ વીજભાર છે, અહીંયા કોઈ ધન વીજભાર છે. પ્લસ માઇનસ એટલે કે દ્વિધ્રુવી વિદ્યુત ડાયપોલ થઈ ગઈ. ઋણ વીજભારની નજીક અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે. આ ધન વીજભારની નજીક અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠો. ધારો કે આપણી પાસે બે ધન વીજભાર હોય તો એ ધન વીજભારના કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ જોઈએ. પહેલો ધન વીજભાર, બીજો ધન વીજભાર. સંપૂર્ણપણે ગોળાકાર હોવા જોઈએ. આ બંને ધન વીજભારના કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ જોઈએ. સમાન વિદ્યુત ક્ષેત્ર એના માટે સમસ્થિતિમાન પૃષ્ઠ. આ જે સમતલ છે એ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. સમસ્થિતિમાન પૃષ્ઠો જે પૃષ્ઠ સપાટી પરના બધા બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તે પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા શૂન્ય હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને ગતિ કરાવતા થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠો કદાપી એકબીજાને છેદતા નથી. સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E હંમેશા પૃષ્ઠને લંબ હોય છે. કોઈપણ સુવાહક ધાતુની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય, કારણ કે તેની પર આપવામાં આવતો વિદ્યુતભાર સમગ્ર સપાટી પર એક સરખો વહેંચાય છે. બિંદુવત વિદ્યુતભાર Q માટે સમસ્થિતિમાન પૃષ્ઠો આ વિદ્યુતભારને
કેન્દ્ર તરીકે લઈને દોરેલા ગોળાઓની સપાટીઓ છે. સમસ્થિતિમાન પૃષ્ઠો હંમેશા ગોળાકાર હોય તેવું જરૂરી નથી. જેમ કે વિદ્યુતભારના રેખીય વિતરણ વડે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ નળાકાર હોય છે. ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. એકબીજાની નજીકની બે સમસ્થિતિમાન સપાટીઓ A અને B લો. સપાટી B, સપાટી A. આ બંને સપાટીઓ એકબીજાની નજીક અને એકબીજાને સમાંતર છે. બંને સપાટીઓ પર વિદ્યુત સ્થિતિમાન કેવું છે? સમાન છે. એટલે કે બંને સમસ્થિતિમાન પૃષ્ઠો છે. સ્થિતિમાન પૃષ્ઠ 1 અને આ છે સ્થિતિમાન પૃષ્ઠ 2. હવે સપાટી A ઉપરનું આપણે કોઈ બિંદુ લઈએ અને સપાટી B ઉપરનું આપણે કોઈ બિંદુ લઈએ. સપાટી B ઉપર રહેલું બિંદુ P અને આ સપાટી A ઉપર રહેલું કોઈ બિંદુ છે. હવે સપાટી A અને સપાટી B વચ્ચે રહેલું લંબ અંતર અને આ લંબ અંતર ડેલ્ટા L જેટલું છે. હવે વિદ્યુત ક્ષેત્ર P બિંદુથી બહારની તરફ એટલે કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા છે. સપાટી A ઉપર રહેલું વિદ્યુત સ્થિતિમાન V અને સપાટી B ઉપર રહેલું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે. અહીંયા ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં Vનો ફેરફાર બતાવે છે. તો હવે એકમ ધન વીજભારને બિંદુ P ઉપરથી એટલે કે સપાટી B ઉપરથી સપાટી A ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય અને એ કાર્ય આપણને મળશે માનાંકમાં વેક્ટર E ઇન્ટુ dl છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય અને આ થયેલું કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. માટે લખાશે VA માઇનસ VB. VA એટલે કે A ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, B ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઇનસ કૌંસની અંદર V પ્લસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V. થયેલું કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું માટે માનાંકમાં વેક્ટર E dl ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV. માટે માનાંકમાં વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. પરંતુ ડેલ્ટા V ઋણ હોય છે માટે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ માઇનસ માનાંકમાં ડેલ્ટા V. માટે માનાંકમાં વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V બાય L ઇઝ ઇક્વલ ટુ પ્લસ માનાંકમાં ડેલ્ટા V બાય ડેલ્ટા L. હવે આના ઉપરથી આપણે બે નિષ્કર્ષ તારવી શકીએ છીએ. પહેલો નિષ્કર્ષ આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન V છે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે. તો જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. આ માઇનસ નિશાની એ બતાવે છે
કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. હવે અહીંયા આપણે માનાંક લીધું છે, એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. તો અહીંયા ડેલ્ટા એ લંબ અંતર થઈ ગયું અને આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. બીજી રીતે એવું પણ કહી શકાય, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર વિદ્યુત ક્ષેત્ર આપે છે અને આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ મળે છે વોલ્ટ બાય મીટર.